નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, અમાવસ્યાના દિવસે જો તમે શિવલિંગ ઉપર આ એક વસ્તુ અર્પણ કરી દેશો તો મિત્રો મહાદેવની કૃપાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે। સાથે જ તમે પિતૃઓની એવી કૃપા પ્રાપ્ત થશે કે તમારું આખું જીવન ચમકી જશે। મિત્રો, અમાવસ્યાનું એટલું ખાસ અને વિશેષ મહત્વ છે કે આ દિવસે જે કોઈ પણ વ્યક્તિ શિવલિંગ ઉપર આ એક મહત્વની અને ખાસ વસ્તુ અર્પણ કરે છે તો તેનો ભાગ્યોદય થઈ શકે છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ એવી માન્યતા છે કે જો કોઈ પણ ભક્તો આજે અમાવસ્યાના પવિત્ર દિવસે શિવલિંગ ઉપર આ એક વસ્તુ અર્પણ કરે છે અને પૂરેપૂરી શ્રદ્ધા રાખે તો તેના જીવનની ઘરની બધી જ ગરીબી તેમજ દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે। તેમજ મિત્રો, જો તમે અમાવસ્યાના દિવસે વ્રત જપ ન કરો તો પણ ચાલશે, પણ જુઓ માત્ર આ એક વસ્તુ ભગવાન શિવની શિવલિંગ ઉપર અર્પણ કરી દો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ શકે છે। આથી જો મિત્રો તમે એ વસ્તુ વિશે જાણવા માંગતા હોય તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો। મિત્રો, ખાસ કરીને અમાવસ્યાની તિથિ જે છે એ મહાલક્ષ્મીના માતાના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। મિત્રો, આજે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, નારાયણ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। સાથે જ મિત્રો, તમે મહાદેવની વિશેષ રૂપથી પૂજા અર્ચના આજે કરો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। અને મિત્રો, જો તમે શિવલિંગ ઉપર આ એક વસ્તુ અર્પણ કરો તો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણશું કે આ એવી એક શુભ વસ્તુ કઈ છે કે જેને તમારે અમાવસ્યાના દિવસે શિવલિંગ ઉપર જરૂર અર્પણ કરવી જોઈએ। તેમજ મિત્રો, આજે ભગવાન મહાદેવનું પૂજન કરવાથી પિતૃઓની પણ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો, ખાસ કરીને અમાવસ્યાની તિથિ જે છે એ મહિનામાં એક વખત આવે છે કે જેમાં ચંદ્ર દર્શન થતા નથી અને અંધકાર છવાયેલો રહે। મિત્રો, અમાવસ્યા કે જે પિતૃદેવને સમર્પિત છે અને મિત્રો મહિનામાં એક વખત આ તિથિ આવે છે। આપણે આપોઆપ જ પિતૃદેવતાને યાદ કરીએ છીએ અને તેનું સ્મરણ કરતા હોય। તેમજ મિત્રો, આપણા કુટુંબના ઘરમાં તેમજ લોકો સ્વર્ગવાસ થયા હોય એમનું સ્મરણ આ દિવસે કરવામાં આવે છે અને તેના માટે કંઈક ને કંઈક દાન પુણ્ય કરવાનો પણ આ શુભ દિવસ માનવામાં આવે છે। સાથે જ જો તમે આજે શિવલિંગ ઉપર આ એક મહત્વની અને ખાસ પવિત્ર વસ્તુ જો અર્પણ કરી દો છો તો મિત્રો તમને મહાદેવ ભગવાન તેમજ માતા પાર્વતીની વિશેષ રૂપથી પ્રાપ્ત થઈ શકે છે। તેમજ મિત્રો, આજે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને ભગવાનની આરાધના કરવામાં પણ આવે છે। તેમજ આપણા દિવ્ય દેવતાઓની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવામાં આવે છે। સાથે જ મિત્રો, પીપળાના વૃક્ષને પણ આજે જળ અર્પણ કરવામાં આવે છે અને તુલસી માતાની પૂજા કરાય છે। તેમજ પશુ પક્ષીની સેવા કરવામાં પણ આવે છે। તેમ મિત્રો, આજના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું અને પિતૃ નિમિત્ત અથવા તો તમારી જે પણ મનોકામના પૂર્તિ માટે આજના દિવસે તમારે દાન જરૂર કરવું જોઈએ। આથી તમને પિતૃઓની કૃપા પ્રાપ્ત થઈ શકે। જો તમારા ઘરમાં જો કોઈ પણ મુશ્કેલી હોય, જેવી ધનને લગતી સમસ્યા અથવા તો તમે પિતૃ પ્રસન્ન ન થતા હોય, તેમજ મિત્રો એવા કોઈ દંપતી કે જેને પુત્રની પ્રાપ્તિ ન થતી હોય તો મિત્રો આજના દિવસે તમારે જરૂરિયાતમંદ લોકોને દાન જરૂર કરવું જોઈએ। તેની સાથે જ તમને આજના વિડીયોમાં જે કંઈ પણ ઉપાય જણાવાયા છે એ ઉપાય તમારે અવશ્ય જ કરવા જોઈએ। સાથે જ આજે મહાન ઉપાય જે છે કે જો તમે આજે શિવલિંગ ઉપર આ એક વસ્તુ અર્પણ કરી દેશો તો મિત્રો તમારો ભાગ્યોદય થઈ જશે। તેમજ રાતોરાત જ તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે। તો મિત્રો, એવી કઈ પવિત્ર વસ્તુ છે કે જેને તમારે આ શિવલિંગ ઉપર જરૂર અર્પણ કરવી જોઈએ। અને જો મિત્રો તમે ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થઈ જશે। તેમજ મહાદેવ જે છે એ તમારી ઉપર મહેરબાન થશે કે જેનાથી તમારું આખું જીવન જ બદલાઈ જશે। મિત્રો, કોઈ પવિત્ર તિથિ એટલે કે અમાવસ્યા અથવા તો એકાદશીના દિવસે જો તમે આ ખાસ ઉપાય કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે। અને આજે છે અમાવસ્યાનો દિવસ, તો મિત્રો જો તમે આ અમાવસ્યાના તિથિ પર ભગવાન શિવની શિવલિંગ ઉપર આ એક વસ્તુ અર્પણ કરી દો છો તો મિત્રો સાક્ષાત મહાદેવના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી તમારું આખું નસીબ જ
હંમેશા માટે ચમકવા લાગે છે. તો મિત્રો એ ઉપાય વિશે જાણીએ એના પહેલા જો તમે આજના આ પવિત્ર વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો એક લાઈક જરૂરથી કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને આવા જ મહત્વના વિડીયો વાસ્તુશાસ્ત્રને લગતા તેમજ પવિત્ર તિથિના વિડીયો તમને હંમેશા દરરોજ મળતા રહે. અને સાથે જ કમેન્ટ બોક્સમાં તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે જરૂર લખી દેજો, જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો આવો હવે આપણે જાણી લઈએ કે તમારે આ અમાસના દિવસે મહાદેવની શિવલિંગ ઉપર એવી કઈ ખાસ શુભ વસ્તુ છે કે તમારે અર્પણ કરવાની છે કે જેનાથી તમને સાક્ષાત મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો અમાવસ્યાના દિવસે તમારે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું અને સ્નાન વગેરે જેવા કાર્ય કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ. અને પછી મિત્રો તમારે પોતાના દેવી દેવતાઓના નામનું સ્મરણ કરીને તેની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરી લેવી જોઈએ. અને પછી મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ મહાદેવના મંદિરે જવાનું છે. તેના મંદિરે જઈને તમારે મહાદેવને સૌ પ્રથમ પ્રણામ કરવાના રહેશે. અને મિત્રો તમે મંદિરે જાઓ એના પહેલા તમારે પોતાની પાસે એક કરેણનું ફૂલ અને બીલીપત્ર અને એક લોટો જળ તમારે લઈને જવાનું રહેશે. જ્યારે પણ તમે મહાદેવના મંદિરે જાઓ છો ત્યારે મિત્રો સૌ પ્રથમ તમારે ઓમ નમઃ શિવાય નામના મંત્રનો જાપ કરી લેવાનો છે. અને પછી મિત્રો શિવલિંગની પાસે બેસી તમારે સૌ પ્રથમ એક લોટો જળ લઈ ગયા છો એનાથી તમારે શિવલિંગનો જળ અભિષેક કરી લેવો જોઈએ. સાથે જ મિત્રો તમારે આ દિવસે શિવલિંગની ઉપર આ એક પીળ કલરનું કરેણનું ફૂલ અર્પણ કરી દેવું જોઈએ. સાથે જ એક બીલીપત્ર છે કે તમે સાથે લઈ ગયા હોય તે શિવલિંગ ઉપર અર્પણ કરી દેવું. સાથે જ ઓમ શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો 21 વાર જાપ કરી લેવો જોઈએ. તો જો મિત્રો તમે અમાવસ્યાના દિવસે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરી લેશો તો મિત્રો તમને સાક્ષાત મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થઈ જશે. અને તમે આજે પણ ભલે અમાવસ્યાનું વ્રત ન રહ્યું હોય તેમજ તેનો ઉપવાસ ભલે ન કરો તેમ છતાં તમને અમાવસ્યાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની પણ કૃપા તમને પ્રાપ્ત થાય. મિત્રો જો કોઈ પણ વ્યક્તિ આજના દિવસે તે શિવલિંગ ઉપર એક લોટો જળ, બીલીપત્રનું પાન, એક કરેણનું ફૂલ અર્પણ કરશે તો મિત્રો મહાદેવ તેના જીવનની બધી જ ગરીબી દૂર કરી દેશે. તેમજ તે વ્યક્તિના ઘરમાં જો ગરીબી, દરિદ્રતા જડમૂળથી સમાપ્ત થઈ જશે. સાથે જ તે વ્યક્તિના ઘરમાં વાસ્તુ દોષ, શનિ દોષ, ગ્રહ દોષ, મંગળ દોષ, બંધન દોષ અથવા તો કુંડળી દોષથી જો ઘરના બધા સભ્યો હેરાન થતા હોય તો તે વસ્તુનું સમાધાન તમને આજના આ ઉપાય કરવાથી મળી જશે. મિત્રો જો એવા કોઈ દંપતી હોય કે જેને પુત્રને પ્રાપ્તિ ન થતી હોય અથવા તો ઘરમાં કોઈ એવા સભ્ય કે જેના લગ્ન ન થતા હોય તેમ જુઓ તે લોકો માટે માંગવું તો આવતું હોય પણ લગ્નની વાત નક્કી થતી ન હોય તો મિત્રો તમારે અમાવસ્યાના દિવસે શિવલિંગ ઉપર એક પીળા કલરનું કરેણનું ફૂલ, એક બીલીપત્ર, પાન અર્પણ કરી દેવું જોઈએ. જળાભિષેક જરૂર કરવો જોઈએ. અને મિત્રો અમાવસ્યાના દિવસે તમે ઉપાય કરો છો તો સાક્ષાત મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો બધા જ વ્યક્તિએ આ ઉપાય જરૂર કરવો જોઈએ, જેથી કરીને તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તેમજ જીવનની બધી જ બાધાઓ મુક્ત થઈ જાય. તેમજ મિત્રો અમાવસ્યાની તિથિ જે છે એને દાન પુણ્ય એના માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. અને આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પિતૃઓનું તર્પણ કરવામાં પણ આવે છે. પણ મિત્રો પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે અને તેને શાંતિ મળી શકે. જો તમારાથી પિતૃઓ પ્રસન્ન ન હોય તમારે આજે આ તર્પણ વિધિ જરૂર કરવી જોઈએ. તો મિત્રો પિતૃદોષ એટલે કે તમારા જીવનમાં તમને બધી જ મુશ્કેલીઓથી છુટકારો મળતો ન હોય તેમજ તમે કોઈ પણ કાર્ય કરો છો એમાં તમને સફળતા ન મળતી હોય તેમજ તમારે ઘરના સભ્યો વચ્ચે સરખો મનમેળ બેસતો જ ન હોય અથવા તો સંતાન ઉન્નતિમાં બાધા આવતી હોય તેમજ બધી કાર્યોમાં સફળતા પ્રાપ્ત ન થતી હોય તેમજ કોઈ પણ શુભ કાર્ય કરવા જઈએ તો કોઈ વિઘ્ન આડે આવી જતું હોય તો મિત્રો આ બધા જ કારણો જે છે એ પિતૃદોષના લક્ષણો જણાવવામાં આવ્યા છે. મિત્રો ઘણા લોકો એવું પણ માને છે કે આ બધા કર્મોનું ફળ હોય એટલે કે દરેક માણસોએ કરેલા કર્મોના ફળ તેને ભોગવવા જ પડે છે. કોઈના પિતૃઓ છે કોઈને બાધા શા માટે પહોંચાડે? અને જો આવું બનતું હોય તો પણ એ કર્મના લેખો જ હોઈ શકે છે. તેમજ મિત્રો તમે તમારા જીવનને કોઈ પણ મુશ્કેલીથી હેરાન થતા હોય
અને એ મુશ્કેલીથી તમને હંમેશા માટે છુટકારો જ ન મળતો હોય તો મિત્રો તમારે આ ભગવાન મહાદેવની વિશેષ રૂપથી પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ અને તમારે આ પિતૃઓના નામનું સ્મરણ કરીને દાન પુણ્ય અવશ્ય જ કરવું જોઈએ. તેમજ તમે અમાવસ્યાના દિવસે આખી રાત દેવી દેવતાના નામનો અખંડ દીવો પણ પ્રગટાવી શકો છો. તેમજ મિત્રો આજે ઘરનું જે ઉંબરું હોય તેમજ ઘરના મુખ્ય દ્વાર હોય ત્યાં તમારે દીપદાન પણ જરૂર કરવું જોઈએ. અને મિત્રો આજે તુલસી માતાના છોડને પણ વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવી જોઈએ. એનાથી મિત્રો લક્ષ્મીનારાયણની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તેમજ પિતૃઓના તર્પણ માટે સૌથી શ્રેષ્ઠ સમય હોય એ આજ હોય છે. મિત્રો જ્યારે પણ તમે પિતૃઓનું તર્પણ કરો છો ત્યારે તમારું મુખ દક્ષિણ દિશા બાજુ રાખવું જોઈએ. મિત્રો દક્ષિણ દિશા જે છે એ પિતૃઓની દિશા માનવામાં આવે છે. મિત્રો આ દિવસ દરમિયાન પિતૃઓનું ધ્યાન કરવું જોઈએ તેમજ સુખ સમૃદ્ધિની કામના કરવી જોઈએ અને પિતૃઓને પ્રાર્થના કરવી કે હે પિતૃ દેવતા તમે તમારા માટે આજ સેવા કરીએ છીએ અને તેનો સ્વીકાર કરી લેજો અને અમારી ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો. તેની સાથે જ મિત્રો આ દિવસે તમારે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. પણ જો તમે ગંગા, યમુના તેમજ સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા જઈ શકો તો મિત્રો તમારે આ પાણીથી તમે સ્નાન કરતા હોય તો આ પાણીમાં તમારે ગંગાજળ અવશ્ય જ ઉમેરી દેવું જોઈએ. આથી તમને પવિત્ર નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય. તેમજ મિત્રો તમારે આજે સૂર્યનારાયણ દેવને નમસ્કાર કરવા જોઈએ અને તેને જળ અર્પણ કરવું જોઈએ. તેમજ મિત્રો આ અમાવસ્યાની રાત્રે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવ્યા પછી તમારે ઓમ પિતૃભ્યમ નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. તેમજ મિત્રો આજે તળાવ કે નદી કિનારે જાઓ અને લોટના ગોળા બનાવીને માછલીઓને ખવડાવવા જોઈએ. પૂર્વજોની શાંતિ માટે આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ રાતે ઘરની દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેને આખી રાત સળગાવવા દો. આનાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે. તેમજ મિત્રો અમાવસ્યાની રાત્રે તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશથી અટકાવે છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. તેમજ મિત્રો ચાંદીના નાના વાટકામાં લવિંગ અને કપૂર મૂકીને તેને પ્રગટાવવું જોઈએ. તેને ઘરની આસપાસ ફેરવજો અને આનાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને પૈસા આવવાના માર્ગો ખુલવા લાગે છે. આ સિવાય મિત્રો અમાવસ્યાની રાત્રે મુઠ્ઠીભર કાળા તલ લઈને તેને તમારા માથા પર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 7 વાર ફેરવો અને તેને ચોકડી ઉપર ફેંકી દેજો. આ રીતે કરતી વખતે રોગોથી મુક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. તેમજ મિત્રો શનિદેવના મંદિરમાં સરસવનું તેલ અને કાળા તલનું દાન કરવું જોઈએ. આનાથી ધીમે ધીમે લાંબા સમયથી ચાલતો રોગ મટી જશે. મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અમાવસ્યાને એક ખાસ પ્રસંગ માનવામાં આવે છે જેમાં શ્રદ્ધા અને શુદ્ધ ભાવનાઓ સાથે કરવામાં આવતા કાર્ય વ્યક્તિને પાપોથી મુક્ત કરે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. તેમજ અમાવસ્યાના દિવસે સ્નાન, દાન, ઉપવાસ, પૂર્વજોને જળ ચડાવવા વગેરે જેવા કાર્ય કરવામાં પણ આવે છે. પરંતુ આ તિથિ પણ પાપોથી મુક્તિ આપે છે. તે પણ એક નહીં 10 પ્રકારના પાપોથી મુક્તિ આપી જાય. આ વર્ષ અમાવસ્યા શુભ સંયોગ સાથે છે કારણ કે આ દિવસે વડ અથવા વડના વૃક્ષની પૂજા કરવામાં પણ આવે છે. પૂર્વજોની આત્માની શાંતિ માટે અમાવસ્યા પર ઘણા કાર્ય પણ કરવા જોઈએ. ખાસ કરીને અમાવસ્યા પર ગંગા સ્નાન કરી દાન કરવાથી 10 પ્રકારના પાપોથી મુક્તિ મળે છે. તો મિત્રો શાસ્ત્રોમાં 10 પ્રકારના પાપોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જે શારીરિક અને માનસિક પ્રકારના છે. ભૌતિક પાપોને મિત્રો ભૌતિક પાપો કહેવામાં આવે છે. મિત્રો અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં હરિદ્વાર હરકી પૌડીમાં સ્નાન કરવાથી માં ગંગાના મંત્રોનો જાપ કરવાથી અને દાન કરવાથી આ બધા જ પાપોનો નાશ થઈ જાય છે. તેમજ મિત્રો અમાવસ્યામાં ભગવાન વિષ્ણુ અને સૂર્યની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે. જો તમે અમાવસ્યામાં ભગવાન વિષ્ણુ અને સૂર્યની પૂજા કરો છો તો ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવ પ્રસન્ન થઈ જાય છે. ઉપરાંત તેમની કૃપા જાતક પર રહે છે અને જીવનમાં સુખ આવે છે. તેમજ મિત્રો એવું માનવામાં આવે છે કે અમાવસ્યામાં પાણી અને શરબતનું દાન કરવું જોઈએ. આ અમાવસ્યામાં જો તમે જરૂરિયાતમંદ લોકોને, તરસ્યા લોકોને પાણી અને શરબતનું દાન આપો છો તો મિત્રો તમને ખૂબ જ શુભ ફળ મળે છે.
ઉપરાંત સૂર્યદેવ પણ આ સેવાથી પ્રસન્ન થઈ જાય છે અને જાતકને તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે અમાવસ્યામાં પાણી અને શરબતનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ જીવનની સમસ્યાઓથી પણ હંમેશા માટે મુક્તિ મેળવી શકે છે. તેમજ મિત્રો, અમાવસ્યા દરમિયાન તમારે પીપળાની પૂજા અને ચણાનું દાન કરવાથી પણ વિશેષ રૂપથી મહત્વ છે. તે જ સમયે જો તમે અમાવસ્યાના દિવસે પીપળા અને વ્રતની પૂજા કરો છો તો તે પણ ખાસ ફળદાયી માનવામાં આવે છે. ઉપરાંત અમાવસ્યા પર ચણાનું દાન કરવું જોઈએ એ પણ ફાયદાકારક છે. આ ઉપાય કરવાથી વ્યક્તિ શનિદેવના પ્રકોપથી મુક્તિ મેળવી શકે છે અને જીવનના દુઃખ દૂર કરવા લાગે છે. જો તમારા મહત્વપૂર્ણ કાર્યમાં વારંવાર અવરોધો આવતા હોય, ચોક્કસપણે આ ઉપાય અપનાવવો જોઈએ. આનાથી તમારા બગડેલા કાર્ય પણ પૂર્ણ થવા લાગે છે અને જીવનમાં સફળતા પણ મળી શકે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે અમાવસ્યામાં કાકડી, તરબૂચ અને તરબૂચ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. ઉપરાંત આ સમય દરમિયાન કોઈ પણ મુસાફરને ખવડાવવું એ પણ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, અમાવસ્યામાં તમે જરૂરિયાતમંદ લોકોને ફળો અને કપડાનું દાન પણ કરી શકો છો. આ ઉપાય કરવાથી વ્યક્તિને જીવનમાં ક્યારેય પણ કોઈ વસ્તુની કમી નથી રહેતી અને ઘરમાં શાંતિ બની રહે છે. આનાથી જીવનભર સુખ મળે છે. એવું પણ કહેવાય છે કે મિત્રો, આ મહિનામાં આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ મૃત્યુ પછી પણ યમરાજના માર્ગમાં આવતા દુઃખોથી મુક્તિ મેળવી શકે છે અને ત્યાં મળતી સજાથી પણ બચી શકે છે. તેમજ મિત્રો, આ અમાવસ્યામાં પશુ પક્ષીઓ પાણી આપવું પણ ખાસ ફળદાયી માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે અમાવસ્યામાં જળાશય કે તળાવ બનાવીને પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા પણ કરવી જોઈએ. મિત્રો, આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ આવવા લાગે છે. જો મિત્રો તમે આ મહિનામાં આ ઉપાય કરી લ્યો છો તો તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ, શાંતિ જાળવી રાખે છે. સાથે જ વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતા દૂર થવા લાગે અને તેના સ્થાને સકારાત્મક ઉર્જા વહેવા લાગે છે. પ્રાણીઓ માટે પાણીનું આયોજન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો, જો તમે દેવાથી મુક્તિ મેળવવા માંગતા હોય તો આજે એક સ્વચ્છ વાસણમાં પાણી ભરી હનુમાનજીની સામે રાખો. ઉપરાંત ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને પછી આ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. અગ્નિ સંખ્યમ વરેણ્યમ. એ જાપ પૂર્ણ કર્યા પછી વાસણનું પાણી છોડ અને ઝાડમાં રેડો અને ઘરમાં દીવો વાપરો. આજે આ કરવાથી મંગળ સાથે તમારી મિત્રતા વધશે અને તમને દેવાથી મુક્તિ મળી જશે. તેમજ જો તમે ઈચ્છો છો કે તમારા પરિવારને ક્યારેય પણ કોઈ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તો આજે તમે હાથીના પગ નીચેથી માટી લાવો, એટલે કે તે જગ્યા જ્યાં હાથી ચાલ્યો ગયો હોય તે જગ્યાથી થોડી માટી લાવી તેને તમારા ઘરમાં સુરક્ષિત રીતે રાખો અને જ્યારે પણ તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય થાય ત્યારે તમારા કપાળ પર, તમારા પરિવારના સભ્યોના કપાળ પર માટીથી તિલક લગાવવું જોઈએ. આનાથી તમારા પરિવારને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે અને પ્રગતિ દરેકના જીવનમાં પોતાનું સ્થાન બનાવી દેશે. તેમજ જો તમે આર્થિક સ્થિતિ મજબૂત કરવા માંગતા હોય તો અમાસની રાત્રે પાણી ભરેલું નાળિયેર લઈને તેને માતા લક્ષ્મીની મૂર્તિની સામે જમીન પર વધેરી ધન પ્રાપ્તિની પ્રાર્થના કરવી જોઈએ. હવે આ નાળિયેરના ટુકડા માતા લક્ષ્મીની મૂર્તિ પાસે રાખો અને રાતભર ત્યાં રાખો. સવારે ત્યાંથી તે નાળિયેરના ટુકડા ઉપાડી ઘરના બધા જ સભ્યોમાં વહેંચી દેજો. મિત્રો, અમાવસ્યા પર આ ઉપાયો કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય જ લખી દેજો. તમને વિનંતી છે કે જો મિત્રો વિડીયોને હજુ સુધી લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મિત્રો, આ વિડીયો તમે કયા શહેર અને કયા ગામથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. તમારો ખૂબ ખૂબ આભાર.